ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું મયુરબેન પંચાલ જ્યોતિ વિદ્યાલયથી ધોરણ 8 સાયન્સ વિષય પર પાઠ 15 કેટલીક કુદરતી ઘટનાઓ તમને શીખવવા જઈ રહી છું. પાઠ 15 કેટલીક કુદરતી ઘટનાઓ. કુદરત એટલે તો બધાને જ ખબર છે કે કુદરત એટલે શું? ઈશ્વર તરફથી થયેલી, અને ઘટનાઓ એટલે ઈશ્વર તરફથી થયેલી કોઈ ઘટના, કોઈ વસ્તુ, એના પર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તમારી ચોપડી ખુલ્લી રાખવાની રહેશે. પાઠ 15 કેટલીક કુદરતી ઘટના. ધોરણ 7માં તમે પવન, વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો. તમે શીખ્યા હતા કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. તમે એ પણ શીખ્યા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓમાંથી બચાવી શકો છો. આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું. તે વીજળીનું પડવું તથા ભૂકંપ છે. આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું. આના પહેલા ધોરણ 7માં તમે વાવાઝોડું એટલે ઝડપથી આવતો પવન એ કેવા પ્રકારનો હોય છે, કેટલું નુકસાન કરી શકે છે અને એનાથી કઈ રીતે બચી શકાય છે એના માટે શીખ્યા. હવે તમારે ભૂકંપ અને વીજળી, આકાશમાંથી પડતી વીજળી, એની વિનાશકતા કેવી છે, કઈ રીતે એમાંથી બચી શકાય છે એ જોઈશું. હવે 15.1 એનો મુદ્દો છે વીજળી. જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતા તમે જોયા હશે. જ્યારે પવન ફૂંકાવાના લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે. જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ તણખા થતા તમે જોયા હશે. વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત તણખો જ છે. જેમ આપણા ત્યાં ઇલેક્ટ્રિકમાં કંઈ પ્રોબ્લેમ હોય અને અચાનક કંઈ તણખલા ઉડે છે, એમ આકાશમાં થતી વીજળી બી એક પ્રકારનું વિદ્યુત છે. પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા નહોતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે આ એક ઈશ્વરનો કોપ છે. અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં લેવા જોઈએ. તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન. અંદાજે ઈસવીસન પૂર્વે નવું છે. તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન કીધું છે. અંદાજે ઈસવીસન પૂર્વે 600 ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર તે ગુંદરનો એક પ્રકાર છે ને ફર રૂવાટી કે રૂછડાવાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટર કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂવાટી ઊભી થઈ જાય છે. હવે અંબર અને ગુંદર રૂવાટી રૂછડાવાળી સપાટીને કોઈ વસ્તુ પર ઘસવામાં આવે તો શું થાય છે? એમાંથી તણખલા જવે. એ જ રીતે આપણે અંધારામાં જ્યારે ઊનના કે પોલિએસ્ટર કપડાં ઉતારીએ છીએ ત્યારે આપણી રૂવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખલા પણ જુઓ છો અથવા તડતડ અવાજ સાંભળો છો. 1752માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ છે. જો કે આ ઘટનાને સમજવામાં લગભગ 2000 વર્ષ લાગે. મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટનાની સમાનતા સમજવામાં આટલા વર્ષો લાગે. વૈજ્ઞાનિક શોધે એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ હોય છે. ઘણીવાર તે ખૂબ વધુ સમય લેતી હોય છે.
હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. આપણે એ પણ જોઈશું કે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડી પ્રવૃત્તિઓ કરીએ. પણ આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો. જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકે છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસીએ ત્યારે એમાં શું થાય છે? વીજભાર ઉત્પન્ન થાય છે અને ફૂટપટ્ટી અને કાગળ એકબીજા જ્યારે કાગળના નાના ટુકડા એ વખતે એની પાસે લઈ જવામાં આવે ત્યારે શું થાય છે? એમાં વીજભાર ઉત્પન્ન થઈ અને એ કાગળને આકર્ષે છે. ઘસવાથી વીજભારની ઉત્પત્તિ. બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસો. તેને કાગળના નાના ટુકડાઓ નજીક લાવો. એ ધ્યાન રાખો કે રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથને કે ધાતુની વસ્તુને અડકે નહીં. જો તમે હાથ રિફિલના ભાગને અડશો તો એમાંનો વીજભાર નષ્ટ થાય છે કાં તો નબળો પડે છે. વસ્તુને અડકે નહીં. આ પ્રવૃત્તિનું સૂકા પાંદડાના નાના ટુકડા, કોતરા તથા રાઈના દાણા સાથે પુનરાવર્તન કરો. તમારા અવલોકનો નોંધો. શું થશે? કાગળના નાના ટુકડાઓને નજીક લાવીશું તો રિફિલમાં બોલપેનની રિફિલ કાગળના નાના ટુકડાઓને નજીક લાવતા એકબીજા તરફ આકર્ષાય છે. જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થને વીજભારિત પદાર્થો કહે છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ પણ વીજભારિત થાય છે. ચાલો તમે જાણતા હો તેવા કેટલાક પદાર્થોને વીજભારિત કરવાની પ્રયત્ન કરીએ. હવે આમાં તમને અમુક વસ્તુ આપેલી છે. કોષ્ટક 15.1 શું કરવાનું છે? 15.1 માં દર્શાવેલ વસ્તુઓ અને પદાર્થોને એકઠા કરો. દરેક કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થો સાથે ઘસીને વીજ ભારિત કરવાની કોશિશ કરો. તમારા પરિણામો નોંધો. તમે કોષ્ટકમાં વધુ બાબતો ઉમેરી શકો. હવે આમાં રિફિલ, પોલિથીન અને ઊનનું કપડું, જો આ બધી વસ્તુ શું છે? એકબીજા તરફ આકર્ષે છે અને વીજભારિત થાય છે. પછી એના પછી છે ફુગ્ગો, પોલિથીન, ઊનનું કાપડ અને કોરા વાળ. તો આ બધી વસ્તુ બી એકબીજા સાથે આકર્ષે છે અને વીજભારિત થાય છે. રબર અને ઊન. રબર બી ઊન શું છે? ગરમ વસ્તુ છે અને એ બી એમાંથી બી શું થાય છે? એકબીજાને આકર્ષે છે અને વીજભારિત થાય છે. સ્ટીલની ચમચી, પોલિથીન, ઊનનું કાપડ. હવે શું થશે? સ્ટીલની ચમચીમાં વીજભારિત ઉત્પન્ન થતો નથી એટલે આકર્ષતું નથી. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. હવે હું વધારાનું એક વસ્તુ લઉં છું. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઉં છું અને સામે સૂકા વાળ ઘસવા માટે વપરાતા પદાર્થોમાં સૂકા વાળ લઈશ તો શું થશે? એકબીજાને આકર્ષે છે અને વીજભાર ઉત્પન્ન કરે છે. વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા. કોષ્ટક 15.1 માંથી કેટલાક પદાર્થોને આપણે હવેની પ્રવૃત્તિ માટે પસંદ કરીશું. પ્રવૃત્તિ 15.3 બે ફુગ્ગાઓ ફુલાવો. તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો. બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસો અને પછી છોડી દો. તમે શું નિરીક્ષણ કર્યું? શું થશે? ફુગ્ગા સાથે આપણે શું કર્યું? બંને ફુગ્ગા પર ઊનનું કાપડ ઘસ્યું તો બે પર સમાન ભાર ઉત્પન્ન થાય ત્યારે બે એકબીજાથી અપાકર્ષાય છે. અહીંયા આકૃતિ 15.1 જુઓ. સમાન વીજભારનું અપાકર્ષણ થાય છે. હા, એટલે શું થયું? બંને ફુગ્ગા પર આપણે ઊનનું જ કાપડ ઘસ્યું હતું એટલે સમાન વીજભાર ઉત્પન્ન થયો અને બંને જેમ ચુંબકમાં બી સમાન ઋણ ભાર હોય, સમાન સમજો કે સમાન ભાર હોય
ઋણ હોય કાં તો ઘન હોય. ઋણ હશે તો એકબીજા તરફ આકર્ષાય છે ચુંબકમાં, અને ઘન અને ઋણ હશે તો આકર્ષાય છે, અને ઘન અને ઘન હશે તો અપાકર્ષાય છે. એવી જ રીતે આમાં બી સમાન ભાર ઉત્પન્ન થાય તો શું થાય છે? એ અપાકર્ષાય છે. હવે ચાલો આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરીએ. રિફિલને પોલિથીન સાથે ઘસો. તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમાં મૂકો. સમાન વીજભાર વચ્ચેની આંતરક્રિયા. હવે બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો. તેને વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ના જાય. શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત? બે જો સમાન જગ્યાએ ઘસવામાં આવી હશે તો બે એકબીજાને અપાકર્ષે છે. બરોબર. આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાને નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય છે. ચાલો શોધીએ. એટલે જ્યારે ફૂગો આપણે ઊનના કાપડ સાથે ઘસ્યો અને બીજો ફૂગો બી ઊનના કાપડ સાથે ઘસ્યો તો શું થયું? બેમાં સમાન ઋણભાર ઉત્પન્ન થયો, એટલે બે એકબીજાથી અપાકર્ષાય છે. એવી જ રીતે એક વસ્તુથી મેં રિફિલ પોલિથીનની થેલી વડે રિફિલ ઘસી અને બીજી રિફિલ બી એનાથી ઘસી તો શું થયું? એમાં એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય છે. પણ જ્યારે હું રિફિલ અને ફૂગો બે એકબીજા તરફ લઈ જઈશ તો શું થશે? બેમાં અલગ અલગ વીજભાર છે, એટલે બે એકબીજા તરફ આકર્ષાય છે. એ રિફિલને ઘસીને આગળ મુજબ આકૃતિ 15.3 કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો. આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણો કરો. વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષે છે. ચાલો નિરીક્ષણનો સાર જોઈએ. વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો. વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ. પણ વીજભારિત ફુગ્ગાએ વીજભારિત રિફિલને આકર્ષી. બરોબર. શું તે એવું દર્શાવે છે કે ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પર રહેલા વીજભારથી જુદો છે? તો શું આપણે એવું કહી શકીએ કે વીજભાર બે પ્રકારના હોય છે? શું આપણે એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે? સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના પર વીજભારને ઘન તરીકે લેવામાં આવે છે. હવે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે તો શું ધન ભાર ઊભો થયો, ઘન તરીકે લેવામાં આવે છે. બીજા પ્રકારની વીજભારને ઋણ તરીકે લેવાય છે. એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે? પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે તો તમારું અનુમાન સાચું છે. શું થશે? અનુમાન સાચું છે, કેમ કે એના પર ઋણભાર ઉત્પન્ન થયો છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે, તેઓનું જાતે વહન થતું નથી. જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. આ કોઈ બી વસ્તુને ઘસવી પડે છે. આપમેળે પાસે રાખવાથી વીજભાર ઉત્પન્ન થતો નથી. પોલિથીનની થેલી અને હું જો રિફિલ લઈશ કે ઊનના કાપડ અને ફુગ્ગો લઈશ તો એકબીજાને પાસે રાખવાથી એમાં વીજભાર ઉત્પન્ન ન થતો, પણ જ્યારે બંને વસ્તુને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે એમાં વીજભાર ઉત્પન્ન થાય છે. તેઓનું જાતે વહન થતું નથી. જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો. વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે કે જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે તે બીજું કાંઈ જ નહીં પરંતુ વીજભારનું વહન છે. બરોબર. એના પછી વીજભારનું વહન. એક જામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો.
તેમાં ધાતુની પેપર ક્લિપ અંદર નાખી શકાય તેટલું એક છિદ્ર કરો. આકૃતિ 15.4 માં જો તમને સામે આકૃતિ બતાવેલી છે એ રીતે તમારે કરવાનું છે. દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો. લગભગ 4 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ની બે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપો. તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લાંબરૂપે રહે. એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. શું ઓઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થઈ? શું તો એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત? શું થશે? બંને એકબીજાથી અપાકર્ષિત થાય છે. હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થોને ઓળખો. શું આ બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધને બીજા પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય છે? લઈ શકાય. શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે? આમાં સાદું ઇલેક્ટ્રોડ્સ બતાવ્યું છે કે જો સમાન વિદ્યુતભાર હશે તો એની અંદર શું થશે? અપાકર્ષણ થાય છે. પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓને તે જ વીજભાર મળે છે. યાદ રાખો કે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે. જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે તે એકબીજાને અપાકર્ષે છે અને એકદમ પહોળી થઈ જાય છે. આવા સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે. આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે. એટલે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં વીજભાર પસાર કરી શકાય છે. જો એ વસ્તુ ધાતુની સુવાહક હશે. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકો અને તમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે. તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે. ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને અડવાની ક્રિયાનું પુનરાવર્તન કરો. દરેક વખતે તમે નોંધશો કે જેમાં તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો કે તરત જ તે ફોઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાન પર આવી જાય છે. આવું શા માટે થાય? જો તમે પેપર ક્લિપને હાથ વડે અડશો તો શું થશે? વીજભાર પસાર થશે નહીં અને પાછી મૂળભૂત સ્થિતિમાં આવી જાય છે. આમ થવાનું કારણ એ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે. શરીર મારફતે આપણે શા માટે પહેલા બી સૂચના આપવામાં આવેલી કે જે તમે ફુગ્ગો હતો કે જે પેનની બોલપેનની રિફિલ હતી એ બધાને આપણે હાથ અડવાની શા માટે ના પાડેલી? કેમ કે જો હાથ અડીએ તો એ વીજભારિત ગુમાવે છે અને એ વીજભાર તમારા હાથ વડે જમીનમાં જતો રહે છે. વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે. આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત વિભારિત થઈ વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. શા માટે આપણે અર્થિંગ ઘરમાં કરેલું હોવું જોઈએ? એમ જ્યારે તમે મોટી મોટી સાધનો જેમ કે એસી, ફ્રીજ એવું બધું નખાવો છો ત્યારે કહેવામાં આવે છે કે અર્થિંગ વગર ચાલશે નહીં. શા માટે જમીનની અંદર એક ધાતુનો સળિયો મૂકવામાં આવે છે? એ આપણા વાયરો સાથે એને અર્થિંગ દ્વારા જે મોટો શોર્ટ લાગવાનો હોય એ આપણે ટાળીએ છીએ. વિદ્યુત પ્રવાહના કોઈ પણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી આપણને બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે. બરોબર? મોટો શોક ના લાગે એટલા માટે શું એને ડાયવર્ટ કરવામાં આવે છે કે જેથી આપણે મોટી જાનહાનિથી બચી શકીએ. હવે વીજળીની વાર્તા છેલ્લો મુદ્દો છે
વીજળીની વાર્તા. ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભે હવે વીજળી વિશે સમજાવવું શક્ય છે. ધોરણ 7માં તમે શીખ્યા છો કે ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપાં નીચે પડે છે. આ ઝડપી હિંચાથી વીજભારનું વિભાજન થાય છે. એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાઈ નથી, તેને કારણે વાદળોને ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા, જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે, તે તેના પ્રવાહને રોકી શકતી નથી. ઘન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ લીસોટાને આપણે વીજળી તરીકે જોઈએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે. હવે જમીનમાં કયો ભાગ છે? ઘન છે. અને વાદળોની નીચેની ભાગમાં, એટલે જમીન તરફ, વાદળોની ઉપર તો ઘન ભાર છે પણ નીચેની ધાર પર શું હોય છે? ઋણ ભાર હોય છે. અને જમીન ઉપર કયો હોય છે? ઘન ભાર હોય છે. એટલે બે એકબીજા તરફ શું થાય છે? ઉપરનું ઋણ અને નીચેનું ઘન એકબીજા તરફ આકર્ષાય છે અને વીજળી પડે છે. વિદ્યુતભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી. આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. જો કે વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે, એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ. આ પાઠ એટલેથી હું પૂર્ણ કરું છું. બીજો પાઠ બીજા વિડીયોમાં જોઈશું. જય હિન્દ, નમસ્તે.